નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધના વાલીપોર ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ। તાલુકાના નોંધના વાલીપોર મુકામે ગઈકાલે સાંજે ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે મારામારી અને ફાયરિંગની ઘટના સામે આવી છે। નોંધના વાલીપોર વિસ્તારમાં ગૌચરની જમીનમાં વસવાટ કરતા ભરવાડ સમાજના નેસડા આવેલા છે, જ્યાં ખેતરની વાડની સફાઈ બાબતે દંગલમાં બંને જૂથે એકબીજા પર હુમલો કરતા ફાયરિંગની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સામસામે મારામારી અને ફાયરિંગમાં 4 ઈસમો ગંભીર રીતે ઘાયલ થતા જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। નાગજીભાઈ સાંગાભાઈ નામના ઈસમને નાકના ભાગે ઈજા થવા પામેલ છે, જ્યારે રામજીભાઈ વેલાભાઈ ગમારા જેને માથાના ભાગે ઈજાગ્રસ્ત છે। બનાવના હિંચકારી હુમલામાં લાખાભાઈ કુકાભાઈ ગમારા નામના યુવાને ફાયરિંગ કર્યું હોવાનો સામે પક્ષે આક્ષેપ કરવામાં આવ્યા છે। મારામારીમાં રામજીભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં જંબુસર પ્રાથમિક સારવાર આપી બરોડા ખસેડવામાં આવેલ છે। ઘટનાની જાણ ત્વરિત વેડજ તેમજ જંબુસર પોલીસને થતાં જંબુસર ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધર્યાના સમાચાર સાંપડ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। શું નામ છે તમારું? રામજીભાઈ વેલાભાઈ ભરવાડ। શું ઘટના બની છે? ત્યાં અમારા રહીએ છે ને, ત્યાં વાડ હતી, હા, તે સરખી કરતા હતા, એ લોકો ગારો દઈને એકદમ મારવા આવી ગયા। શાનાથી હુમલો કર્યો છે તમારી ઉપર? ફાયરિંગ કર્યું છે એમને। કોણે ફાયરિંગ કર્યું છે? લાખાભાઈ લાખાભાઈ કુકાભાઈ ગમારા ભરવાડ।